બે ધારાસભ્યો, એક આમ આદમી પાર્ટીના, એક ભારતીય જનતા પાર્ટીના, બંને વચ્ચે અમુક દિવસોથી આક્ષેપબાજીઓ અને ચેલેન્જબાજીઓ થઈ રહી છે. આમ તો આ ચેલેન્જબાજીની અંતિમ તારીખ 12મી જુલાઈ હતી, કારણ કે ગોપાલ ઇટાલિયા એવી ચેલેન્જ આપી હતી કે 12મી જુલાઈ સુધી બપોરના 12 વાગ્યા સુધીમાં કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપી દે. હવે આ વાતને તો આજે 2 દિવસ થઈ ગયા છે અને હવે આજે કાંતિભાઈ અમૃતિયા મોરબીથી રવાના થઈ ગયા છે ગાંધીનગર જવા માટે. એમનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પણ અહીંયા ગાંધીનગર આવે ને અમે બંને સાથે રાજીનામું આપીએ. હવે આગળ આમાં શું થઈ શકે છે ને આ બધું શું છે, અત્યારે જે ચર્ચાઓ જે રીતે થઈ રહી છે કે આ રાજીનામું છે કે કોઈ રાજકીય સ્ટન્ટ છે, આવા અનેક પ્રશ્નો આજે ઉઠી રહ્યા છે. ત્યારે આ પ્રશ્નો વિશે અને આ પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, BSNTV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. કાંતિભાઈ અત્યારે જે રીતના રવાના થઈ ગયા છે મોરબીથી ગાંધીનગર જવા માટે, શું કહેશો? મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કાંતિભાઈ ભવાઈ મંડળને લઈ અને એક નવું નાટક કરવા ગાંધીનગર જવા રવાના થયા છે. નાટકોમાં હંમેશા જેને સારામાં સારો એવોર્ડ આપવો પડે, ભૂતકાળમાં પણ ઘૂંટણસમા પાણીની અંદર પડી અને ડૂબકી લગાવી અને કાંતિભાઈ એવું મીડિયાની સામે આવીને કહેતા કે મેં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 100 થી વધારે લોકોને મેં એકલા હાથે બચાવ્યા. એટલે ભવાઈ મંડળમાં જેવી રીતે રોજ નવા નાટકો થાય, નવું પાત્ર કોઈ ભજવે, સવારે એમ આયલું કાંઈ ન હોય, માત્ર લોકોને મજા આવે, રમૂજી થાય, લોકોને આનંદ થાય એટલા માટે જે નાટકો થતા હોય એમાંનું એક નાટક માનસિક અસ્થિર થયેલ માણસ એટલે કાંતિભાઈ અમૃતિયા કરી રહ્યા છે. વાત રહી 2 ધારાસભ્યોની, આપણે શરૂઆતમાં કહ્યું 2 ધારાસભ્યની ચેલેન્જ જ નથી. ચેલેન્જ મોરબીના મતદારોએ કાંતિ અમૃતિયાને આપી કે જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે અમે વિસાવદરવાળી કરશું. કાંતિભાઈએ મોડી રાત્રે આવીને મીડિયા સામે કહ્યું કે ખરેખર જો અહીંયા વિસાવદરવાળી કરવાની મને મોરબીના મતદારો ચેલેન્જ આપે છે, આવો જ્યારે મીડિયાના મિત્રોએ સવાલ કર્યો, મતદારોનું કહેવું છે કે અમે મોરબીમાં વિસાવદરવાળી કરશું, ઉશ્કેરાય અને કાંતિભાઈએ ચેલેન્જ આપી દીધી, લઈ આવો તમારા ગોપાલ ઇટાલિયાને, હું રાજીનામું આપી દઉં, ગોપાલ ઇટાલિયા જીતશે તો 2 કરોડ રૂપિયા આપીશ. બસ ચેલેન્જ માત્ર આ 2-3 લાઈનની હતી, આનાથી વધારે કોઈ ચેલેન્જ હતી નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા દિવસે જ્યારે ગોપાલભાઈએ, મોરબીના મતદારોએ ગોપાલભાઈનો સંપર્ક કર્યો અને કહ્યું કે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવવાની જગ્યાએ કાંતિ અમૃતિયા એવું કહે છે કે લઈ આવો ગોપાલ ઇટાલિયાને, અહીંયાથી ચૂંટણી જીતીને બતાવે, તો આ ચેલેન્જ તમે સહજ ભાવે સ્વીકારો. ગોપાલભાઈ ઇટાલિયાએ વિડીયો બનાવી આ ચેલેન્જને સ્વીકારી, જેમાં ક્યાંય કાંતિભાઈ અમૃતિયાની ચેલેન્જમાં પણ વિસાવદરની કે ગોપાલભાઈના રાજીનામાની વાત નહોતી. બીજા દિવસે ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી ત્યારે પણ વિસાવદરના રાજીનામાની વાત કે ગોપાલભાઈની વાત નહોતી. વાત માત્ર મોરબી વિધાનસભાની હતી. પણ બીજા દિવસે જ્યારે ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી ત્યારે કાંતિભાઈને ખબર પડી કે રાત્રે તો ચેલેન્જ અપાઈ ગઈ છે, હવે શું કરવું? એટલે બીજા દિવસે સમજી વિચારી મીડિયા સામે આવી અને ચેલેન્જમાં ફેરફાર કરી દેવામાં આવ્યો. ચેલેન્જમાં શું ફેરફાર કર્યો કે હવે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો હું આપું, એમ હું જઈશ અધ્યક્ષને મળવા. ગોપાલ ઇટાલિયા, હવે જે માણસે શપથ જ નથી લીધા, જે ગોપાલભાઈએ રાજીનામાની ક્યાંય વાત જ નહોતી કરી, ક્યાંય વિસાવદરની વાત જ નહોતી, નવી ચેલેન્જમાં એ વાત ક્યાંથી આવી ગઈ? અમે તો એવું કહીએ છીએ, ગોપાલભાઈ એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપી દે, અમિતભાઈ શાહ રાજીનામું આપી દે ને અહીંયા વિસાવદરમાં આવીને લડીને બતાવે, તો આવી ચેલેન્જ ક્યારેય કોઈને માનવામાં ન આવે. આ નાટક કહેવાય. તો વાત હતી મોરબીની, કાંતિભાઈ તાકાત હોય એને જે કહ્યું છે 1 બાપ 2 બાપ 3 બાપ વાળી આવી વાહિયાત ટપોરીની ભાષામાં જે વાતો કરતા, આજે રાજીનામું આપીને બતાવે, અમારી ટીમ મોરબીમાંથી લડીને જીતીને બતાવશે. સીધી વાત એ છે કે નવટંકી કરવા માટેનો આ કોઈ રાજકીય સ્ટન્ટ નથી, આ માત્ર નવટંકી છે. અને મેં એવું પણ જોયું છે નિધિબેન, મહત્વનું એ પણ છે કે આજે મેં જોયું કે 200, 300, 400 જણાના કાફલા સાથે, 200 ગાડીના કાફલા સાથે લોકો રાજીનામું દેવડાવવા કાંતિભાઈ લઈ જાય છે. આના પરથી જ ખબર પડે કે લોકોનો પ્રેમ કેટલો છે. જાનમાં લોકોને જતા જોયા છે જાડી જાન લઈને,
ક્યાંક ઘરઘરણું થતા તૂટતું હોય ત્યાં કોઈ 200-500 ટોળા મેં જોયા નથી. આ કાંતિભાઈના નાટકમાં મેં એ ટોળા જોયા છે. જી. એટલે હવે રાજુભાઈ તમને શું લાગે છે, કાંતિભાઈ ત્યાં ગાંધીનગર પહોંચીને રાજીનામું આપશે ખરા? જો કાંતિભાઈ રાજીનામું આપે ને તો ભાજપ એને ટિકિટ નહીં આપે, આ વાત ચોક્કસથી છે. બીજી વાત એક મહત્વની કે રાત્રે આવીને કાંતિભાઈએ જે ચેલેન્જ આપી, બીજા દિવસે ચેલેન્જમાં ફેરફાર શું કામ કર્યો, આ મારો વ્યક્તિગત સવાલ છે. હું એવું પણ કાંતિભાઈને પૂછું છું, મને ઘણા બધા કાંતિભાઈ એમાં આવે છે કે નહીં એ મને ખબર નથી, પણ ઘણા બધા નેતાઓ મેં જોયા છે દારૂ પી પછી જે ભાષણો કરે સવારે એમાંનું કઈ હોતું નથી. કાંતિભાઈએ એ રાત્રે નશો તો નહોતો કર્યો ને કે ચેલેન્જ આપતા અપાઈ ગઈ બીજા દિવસ ચેલેન્જમાં ફેરફાર કરવો પડ્યો? પોતે જે નિવેદન આપ્યું છે, પોતે મીડિયા સામે બોલ્યા છે, એ થૂકેલું ચાટવું શા માટે પડ્યું? શા માટે માત્ર મોરબીની વાત હતી પછી બીજા દિવસ વિસાવદરની વાત એડ કરવી પડી? કાંતિભાઈમાં તાકાત હોય, ભારતીય જનતા પાર્ટી અત્યારે કાંતિ અમૃતિયાને આગળ કરી મીડિયાને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા અને મીડિયાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. જે ગોપાલભાઈ ઇટાલિયા રાજીનામું આપવાના નથી, જે ગોપાલભાઈને વિસાવદર છોડવાનું નથી, તેમ છતાં આજે કાંતિ અમૃતિયા ગાંધીનગરમાં નવટંકી કરવા જાય છે. તાકાત હોય તો ગંભીરા બ્રિજમાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એના પરિવારની મુલાકાત કરો. તાકાત હોય તો આજે એક આમ આદમી પાર્ટીના વફાદાર સૈનિક તરીકે હું BS9 ના માધ્યમથી તમામ ભાજપના નેતાઓને ચેલેન્જ બેલેન્જ મોરા વાળી વાત પડતી મૂકો. હું એક ગુજરાતના નાગરિક તરીકે સહજ ભાવે કોઈની લાગણી સાથે જોડાઈને ચેલેન્જ કરું છું કે ભાજપના નેતામાં તાકાત હોય તો પોતાનો એક એક પગાર ગંભીરા બ્રિજમાં દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે એ પરિવારને એક એક પગાર આપે. ભાજપના નેતા આપે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આપવા તૈયાર છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને હું કહીશ ત્યાં એક એક પગાર આપશે. ભાજપના ધારાસભ્યો તૈયારી દર્શાવે. ચેલેન્જ આ હોવી જોઈએ. ચેલેન્જ એ હોવી જોઈએ, ગઈકાલે જ કાંતિભાઈ અમૃતિયાના પોતાના ગામમાં પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ પોલીસને આગળ કરી ખેડૂતોની ધરપકડ કરી ઉભા પાકમાં વીજ પોલ ઉભા કરી રહ્યા છે. હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે, ખેડૂતોનું વળતર નથી મળતું. કાંતિભાઈએ ત્યાં બોલવું જોઈએ. પોતાની જ વિધાનસભામાં જ્યારે ખેડૂતો હેરાન થાય છે એના માટે કાંતિભાઈ બોલતા નથી. આજે ગોપાલભાઈનું નામ લઈ અને મોટા બનવાના પ્રયત્ન કરે છે, પણ આખી કાંતિભાઈની નવટંકી જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે નાટક આખું છે, આ નાટક ગુજરાતની જનતા જાણી ગઈ છે. ગોપાલભાઈના રાજીનામાનો કોઈ વિષય કે વાત છે નહીં. કાંતિભાઈમાં તાકાત હોય, એને આપેલી ચેલેન્જ ઉપર અડગ હોય તો રાજીનામું આપીને બતાવે. ગોપાલભાઈ અહીંયાથી પણ જો ગોપાલભાઈનું મન થશે તો મોરબીથી પણ લડશે. પછી ક્યાંથી ધારાસભ્ય રહેવું એ ગોપાલભાઈ નક્કી કરશે. પહેલી વાત એ છે કાંતિભાઈ રાજીનામું આપે એના માટે તો એ પણ ચેલેન્જ છે ભાજપ પાસેથી ટિકિટ ફરીવાર લાવવી. હું દાવા સાથે કહું છું ભાજપ એને ટિકિટ પણ આપવાનું નથી, પરંતુ નવટંકી કરવામાં પહેલેથી માહેર રહેલા કાંતિભાઈ નવટંકી કરી રહ્યા છે. ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બ્રિજ દુર્ઘટનાઓના આરોપીઓ આજે જેલમાં છે કે બહાર, આ વાત કરવી જોઈએ. શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ. કાંતિભાઈમાં તાકાત હોય, ભાજપના ધારાસભ્યોમાં તાકાત હોય, ચેલેન્જ કરે કે ગોપાલ ઇટાલિયા સૌથી વધારે સ્કૂલો બનાવી શકે કે અમે બનાવી શકશું? સૌથી વધારે સિંચાઈના પાણીની વ્યવસ્થા ગોપાલ ઇટાલિયા કરે એના કરતા અમે વધારે કરશું. આવી ચેલેન્જ આપો. ખેડૂતોના દેવા માફી માટે MSP કાયદો લાવવા માટેથી ચેલેન્જ આપો. આ ચેલેન્જ નથી આપતા. ઉલ્લુ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કરે પણ છે. રાજુભાઈ, મારો જે પ્રશ્ન છે કે શું લાગે છે આજે ત્યાં પહોંચીને એ રાજીનામું આપશે ખરા કાંતિભાઈ? નવટંકી કરવાની વાત છે, કોઈ રાજીનામું આપવાની વાત નથી. એને કહ્યું કે હું અડધો કલાક રાહ જોઈશ, પોણો કલાક રાહ જોઈશ. એને જો મોરબીના મતદારો પર વિશ્વાસ હોય, એને જો મોરબીના કામ કર્યા હોય તો રાજીનામું આપીને બતાવે. અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે અમે ત્યાં જીતીને બતાવશું. ચાહે કોઈ અને પણ ઉમેદવાર રાજુભાઈ, અમારો કદાચ લડશે કાંતિભાઈ જો વિસાવદર વાળું. રાજીનામું આપી દે તો અહીંયા નુકસાન કોનું છે? કારણ કે પ્રજાએ એમને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે ને, પોતાના કામો કરવા માટે ચૂંટ્યા છે. હવે આ અડધી ટર્મમાં એ રાજીનામું આપી દે તો જે રીતે વિસાવદરની પ્રજા ધણી વિહોણી થઈ ગઈ હતી, એમ હવે મોરબીની પ્રજા ધણી વિહોણી થઈ જાય. ફરીથી પેટા ચૂંટણીઓ કરવી પડે. એ પેટા ચૂંટણીઓના ખર્ચા પણ પ્રજાને ટેક્સના પૈસામાંથી ભોગવવાના છે. તો આમાં અંતે નુકસાન તો પ્રજાને જ જાય છે ને. નિધિબેન, આપની વાત સાથે બિલકુલ હું સહમત છું, પણ એમાં પણ બે બાબત છે. એક તો પ્રજાને નુકસાન થાય છે, પેટા ચૂંટણી આવવી ન જોઈએ.
કોઈ ધારાસભ્યની ખરીદ વેચાણ થાય છે અને પેટા ચૂંટણી આવે છે, જેના કારણે રાજ્યની તિજોરીને નુકસાન થાય છે, એટલે કે આડકતરી રીતે તમામ નાગરિકને નુકસાન છે. બીજો મુદ્દો એ પણ છે કે ચૂંટણી ખર્ચ કરતા ભ્રષ્ટાચારની રકમ વધી જાય તો એવા વ્યક્તિનું રાજીનામું થઈ અને ખરેખર ચૂંટણી લાવવી જોઈએ. આજે ફરીવાર ચૂંટણી લાવવાની થાય તો બચ્ચુ ખાબડે 2500 કરોડનું કૌભાંડ બચ્ચુ ખાબડ પદ પર બેઠા હતા એટલે કર્યું છે. ત્યાં ચૂંટણી ફરીવાર આવે તો 2500 કરોડનો ખર્ચ નહીં થાય. એટલે કેલ્ક્યુલેશન જ્યારે ભાજપના ધારાસભ્ય રાજીનામું આપતા હોય તો એમાં બંને કેલ્ક્યુલેશન કરવા જોઈએ કે સત્તામાં 2 વર્ષ રહેશે તો કેટલા અધધ કરોડ રૂપિયાનો ગોટાળો ભ્રષ્ટાચાર કરશે, એના કરતા રાજીનામું આપી દે તો એક લિમિટેડ રકમમાં ખબર પડી જશે કે ચૂંટણી આવી ગઈ અને એનાથી વિશેષ ખર્ચ નથી થવાનો. આ લોકો તો સત્તામાં બેઠા હોય તો વધારે નુકસાન પહોંચાડે છે. ચેલેન્જ તો ભાજપે એ સ્વીકારવી જોઈતી હતી કે બચ્ચુ ખાબડને અમે જેલ ભેગો કરશું. કોઈ મંત્રી હોય, સંત્રી હોય, કોઈ ચમરબંધીને ગૃહમંત્રી કહે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તાકાત હોય તો અડો બચ્ચુ ખાબડને, તાકાત હોય તો રાજીનામું લેવડાવો, તાકાત હોય તો જેલમાં નાખો. કમ્પ્લીટ પુરાવા છે. એક સામાન્ય પીવાના પાણીનો ગ્લાસ માર્યાના આરોપમાં ચૈતર વસાવા પર 307 જેવો ગુનો દાખલ થાય. 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી જનાર બચ્ચુ ખાબડ આજે પણ જલસા કરે છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે બચ્ચુ ખાબડ મજા કરે છે. ભાજપમાં તાકાત હોય ચેલેન્જ એને કરવી જોઈએ કે કોઈને છોડશું નહીં. વાત એટલી છે કે ક્યાંક ને ક્યાંક મોરબીની અંદર કાયદો વ્યવસ્થા બી કથળી ગઈ છે. ખેડૂતો હેરાન છે, મોરબીની જનતા હેરાન છે. આ તમામની વચ્ચે જ્યારે મોરબીની જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું છે, એના બદલે કાંતિભાઈ અમૃતિયા ગોપાલભાઈનું નામ લઈને ચમકવાના પ્રયત્ન કરે છે. જી. અને રાજુભાઈ, જે રીતે કાંતિભાઈ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગર આવે ને મારી સાથે રાજીનામું આપે તો હું આપીશ, તો ગોપાલભાઈ ગાંધીનગર જવાના છે ખરા? બિલકુલ ગોપાલભાઈ નહીં જાય. મેં પહેલા પણ કહ્યું, કાંતિ અમૃતિયા એવું પણ ચેલેન્જ કરીને પાછો એવું કે ઘૂંટણ હમા પાણીમાં 100 લોકોને મેં બચાવ્યા, ગોપાલભાઈમાં તાકાત હોય તો બચાવે. આવું ગોપાલભાઈ મૂર્ખ માણસ નથી. ગોપાલભાઈ ઘૂંટણ હમા પાણીમાં 100 માણસોને બચાવવાની ચેલેન્જ કાંતિભાઈની હોય ગોપાલભાઈ નહીં સ્વીકારે. એટલે માનસિક અસ્થિર માણસની ચેલેન્જમાં ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ દરેક બાબતે સહમત નથી. ગોપાલભાઈ ગાંધીનગર જવાન નથી. આજે BS9 ના માધ્યમથી હું ચોક્કસથી કહીશ, કાંતિભાઈએ આગલા દિવસે રાતે આપેલી ચેલેન્જ પર અડગ હોય તો મોરબીની જનતા ઈચ્છે છે કે અહીંયા વિસાવદર વાળી કરવી છે, કાંતિભાઈ રાજીનામું આપી દે. આજે મોટો કાફલો એને રાજીનામું દેવડાવવા લઈ ગયો છે. તો રાજુભાઈ, એ એના પરથી સાબિત થાય આગલી રાતના જો સ્ટેટમેન્ટની જો વાત કરીએ તો એમાં તો એમનું એવું કેવું હતું કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ચૂંટણી જીતીને બતાવે તો હું 2 કરોડ રૂપિયા આપું. તો ગોપાલ ઇટાલિયા તો અત્યારે વિસાવદરના ધારાસભ્ય છે, તો એ કઈ રીતે અત્યારે મોરબીમાં ચૂંટણી જીતી શકે? બંને બાબત છે. ધારાસભ્ય પદ પર ચાલુ રહીને પણ કોઈ જગ્યાએ બીજી વખત ચૂંટણી લડી શકાય છે અને પછી કઈ જગ્યાએ ધારાસભ્ય રહેવું એ ધારાસભ્યએ નક્કી કરવાનું હોય છે. વાત એ છે, ગોપાલભાઈએ જે વળતા જવાબમાં કહ્યું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ, અમે ત્યાંથી લડશું. અમે ત્યાંથી લડશું મતલબ આમ આદમી પાર્ટી ત્યાંથી લડશે. કોણ લડશે એ વાત નથી. પણ રાજુભાઈ, આપણે કાંતિભાઈના આગલી રાતના સ્ટેટમેન્ટની જો વાત કરીએ તો એમાં તો એમણે આમ આદમી પાર્ટીને ચેલેન્જ નથી આપી. એમણે તો ગોપાલ ઇટાલિયાની વાત કરી કે ગોપાલ ઇટાલિયા અહીં આવીને લડતા હોય. એ ચેલેન્જ પર હું જ કહું છું કે કાંતિભાઈ રાજીનામું આપે, ગોપાલભાઈ લડશે ત્યાંથી. તો પછી વિસાવદર ગોપાલભાઈએ રાજીનામું આપવાની ક્યાં જરૂર છે? નહીં, પણ વિસાવદરમાં રાજીનામું આપવાની ક્યાં જરૂર છે? એ તો ગોપાલભાઈ અને કાંતિભાઈની જ વાત હોય, પાર્ટીની બહાર જઈને વાત હોય તો ગોપાલભાઈ નક્કી કરશે પછી કઈ જગ્યાએ ધારાસભ્ય પદે રહેવું ચાલુ. હા, તો પછી ગોપાલભાઈ નક્કી કરશે, બેમાંથી એક જગ્યાએ તો રહેવાનું છે. તો એક બિલકુલ કોઈ પ્રજાએ પોતાને ગોપાલભાઈને લાવે છે, એ પ્રજાએ તો પછી એક જગ્યાએ કાં વિસાવદર એ ભોગ આપવો પડે કાં પછી મોરબીએ ભોગ આપવો પડે. ચૂંટણી જીતા પછીનો પ્રશ્ન છે. પહેલી વાત તો એ છે કે નવટંકી કરી રહેલા કાંતિભાઈ અમૃતિયા ત્યાં કામ કરે એ મહત્વનું છે. આજે ગાંધીનગરમાં નાટકો ભવાઈ કરવા ગયા છે, એના પર આ સવાલ થવો જોઈએ કે તમને જે પ્રજાએ ચૂંટીને મોકલા છે, જ્યારે પ્રજા એવું કહે છે કે અમારા કામ કરો નહીતર અમુક વિસાવદર વાળે કરશું, પ્રજા આટલી સ્વતંત્ર નથી. પ્રજા કોઈ સવાલ નહીં કરી શકે. પ્રજા કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય છે, એની ઓફિસ રજૂઆત નહીં કરી શકે. જ્યારે લોકોએ કહ્યું આ તો અરણ્ય કશ્યપ જેવી વાત છે કે મારા રાજમાં કોણ રામનું કૃષ્ણનું નામ લે છે, કોણ ભગવાનનું નામ લે છે. આને વિસાવદર વાળી કરીશું. જ્યારે મતદારોએ કાંતિભાઈને 25 વર્ષ
કરતા વધારે સમય સત્તામાં રાખ્યા. કાંતિભાઈને કાયમી જે મતદારોએ મત આપ્યા એ મતદારોના કામ ન થયા. મતદારો એક જ વાર કહ્યું કે વિસાવદર વાળી થશે. કાંતિભાઈના પેટમાં તેલ રેડાઈ ગયું, બળતરા ઉપડી નીકળી. મતદારોના કામ કરવા જવો. જે રીતે અત્યારે મોરબીની હાલત છે કે મોરબી કહેવા પૂરતી મહાનગરપાલિકા છે, પણ અમુક જગ્યાએ નગરપાલિકા જેવું ને અમુક જગ્યાએ તો સાવ ગામડા જેવી અહીંયા પરિસ્થિતિ છે. અને એની જે ગંદકી ને રોડ રસ્તાના પ્રશ્નો છે, ગટરના પાણીના પ્રશ્નો છે, તો આ બધું હજુ આટલા વર્ષો પછી પણ મહાનગરપાલિકા થઈ જવા છતાં આ પ્રશ્નો હજુ કેમ અકબંધ છે? તમને શું કારણ લાગે છે? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના રાજમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમાં કાંતિભાઈ અમૃતિયા પણ આવી જાય. જેની પાસે કાંઈ નહોતું એ આજે કરોડો અબજો રૂપિયામાં રમે છે. 2-2 કરોડ રૂપિયાની શરતો કરે છે. ઇનામમાં 2-2 કરોડ રૂપિયા ભેટ આપવાની વાતો કરે છે. માત્ર ભ્રષ્ટાચારના કારણે મોરબીની આવી ગંભીર ખરાબ હાલત થઈ છે. રોગચાળો ફાટી નીકળે છે, પાણી બહાર નીકળતો નથી, ગટરના પાણી, પીવાના પાણી લાઈનમાં જોઈન્ટ થઈ જાય છે. માત્ર ભ્રષ્ટાચાર, બાકી કોઈ જવાબદાર નહીં. ભાજપના નેતાના પાપે આજે કૃત્રિમ દુર્ઘટનાઓ ઘટી રહી છે. આવનાર સમયમાં પણ ભાજપનું શાસન હશે તો આવી જ પરિસ્થિતિ થવાની છે. આજે તમામ વર્ગના, તમામ સમુદાયના લોકો પીડાય છે. એની સામે જવાબ આપવા માટે કોઈ ભાજપના નેતા પાસે જવાબ નથી. કાંતિ અમૃતિયામ તાકાત હોય તો ચેલેન્જ સ્વીકારે. હું ચેલેન્જ આપું છું કે એના રાજમાં મોરબીમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે. એના રાજમાં મોરબીમાં જે રેતી કંકણના કામ આવે છે એમાં ભ્રષ્ટાચાર થયો છે. એના રાજમાં આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો. એના રાજમાં ભૂગર્ભ ગટરમાં મોરબીમાં ભ્રષ્ટાચાર થયો છે. તાકાત હોય તો મોરબીના ચોકમાં મને બોલાવે, હું જઈશ, પુરાવાઓ સાથે લઈને જઈશ. ખરેખર કેટલું કામ હતું, ક્યાં કરવાનું હતું, ઓન પેપર જે કામ થઈ ગયેલા બતાવે, સ્થળ પર છે નહીં. મોરબીની અંદર શૌચાલયોમાં પણ કૌભાંડ થયા છે. કાંતિભાઈમાં તાકાત હોય તો એવું કરીને બતાવે કે મેં ભ્રષ્ટાચાર નથી કર્યો, મારા શાસનમાં ભ્રષ્ટાચાર નથી થયો. કોઈ પાસે પુરાવા હોય તો મોરબીમાં આવે. હું રાજુ કરપડા BS9 ના માધ્યમથી કહું છું, કાંતિભાઈના શાસનમાં, કાંતિભાઈના સમયગાળામાં એની જ વિધાનસભાના ક્ષેત્રફળમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે. કાંતિભાઈ સામે બેસી ચર્ચા કરવાની તૈયારી દેખાડે. હવે જોઈએ કાંતિભાઈ એનો શું જવાબ આપે છે, અને ખાસ તો અત્યારે એ જોવાનું કે કાંતિભાઈ ગાંધીનગર પહોંચીને હવે શું કરે છે. રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. કાંતિ અમૃતિયા હવે ગાંધીનગર પહોંચીને શું કરે છે એ જોવું રહ્યું, કારણ કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એવો આત્મવિશ્વાસ દેખાડી રહ્યા છે કે કાંતિભાઈ ના જે બધા જે છે એ માત્ર નાટકો છે, માત્ર સ્ટન્ટ છે, એવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે. જ્યારે કાંતિભાઈના જે સમર્થકો છે એ લગભગ 150 જેટલી ગાડીઓના કાફલા સાથે એ ગાંધીનગર જવા માટે રવાના થયા છે. ને કાંતિભાઈ ત્યાં પહોંચીને ગોપાલ ઇટાલિયાની રાહ જોશે. એમનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પણ મારી સાથે રાજીનામું આપે તો અમે બંને સાથે રાજીનામું આપીશું. અને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાનું એવું કહેવું છે કે ગોપાલભાઈ ત્યાં જવાના નથી. એટલે હવે ત્યાં જઈને જે પણ થશે ખૂબ રોચક હશે ને શું થાય છે. અને ખાસ ગુજરાતની સાથે વિસાવદર અને મોરબીની જનતા જે છે એની નજર આજે ગાંધીનગરમાં શું થાય છે એના પર ખાસ રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.